નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ 4 સગા ભાઈઓ મિલકતના ભાગ પાડતા તેના માતા પિતા સાથે બનેલ ઘટના। શહેરના છેવાડે આવેલો શાંતિલાલનો વર્ષો જૂનો ડેલો આજે તૂટી રહ્યો હતો। જે આંગણામાં ક્યારેક બાળકોના કિલકિલાટ ગુંજતા ત્યાં આજે જેસીબી મશીનનો કર્કશ અવાજ આવી રહ્યો હતો। સમયની સાથે પરિવાર મોટો થયો હતો અને જૂના પૈતૃક મકાનની જગ્યાએ હવે 4 ભાઈઓ માટે 4 આધુનિક ફ્લેટ બની રહ્યા હતા। મોટા ભાઈ હસમુખ, વચ્છલા રમેશ અને દિનેશ અને સૌથી નાનો અલ્પેશ। ચારેય ભાઈઓ ભલે એક જ છત નીચે મોટા થયા હતા, પણ હવે તેમના મન અને બેંક એકાઉન્ટ અલગ થઈ રહ્યા હતા। મિલકતની વહેંચણી માટે વકીલ અને સીએને બોલાવવામાં આવ્યા હતા। જમીનના ચોરસ ફૂટથી લઈને બેંકના ફિક્સ ડિપોઝિટના વ્યાજ સુધીની ગણતરી એકદમ સચોટ રીતે થઈ ગઈ હતી। બાના જૂના દાગીના પણ ચારેય વહુઓ વચ્ચે વજન કરીને સરખે ભાગે વહેંચાઈ ગયા। કોઈને કોઈ ફરિયાદ નહોતી। બધું જ સાવ શાંતિથી પણ એકદમ પ્રોફેશનલ અને લાગણીહીન રીતે પતી રહ્યું હતું। પરંતુ વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે ઘરનો સામાન વહેંચવાનો વારો આવ્યો। ડેલાની બરાબર વચ્ચે લીમડાના ઝાડ નીચે એક જૂનો સાગના લાકડાનો અને પિત્તળની જાડી સાંકળોવાળો હિંચકો બાંધેલો હતો। આ હિંચકો શાંતિલાલે પોતાના હાથે બનાવડાવ્યો હતો। આ માત્ર લાકડું નહોતું, આખા પરિવારનું ધબકતું કેન્દ્ર હતું। જ્યારે હિંચકાની વાત આવી ત્યારે શાંત પડેલો ઓરડો અચાનક અહંકારના યુદ્ધ મેદાનમાં ફેરવાઈ ગયો। મોટાભાઈ હસમુખે હઠ જમાવતા કહ્યું, જો ભાઈઓ, પિતાજી પછી હું ઘરમાં સૌથી મોટો છું। આ હિંચકો પિતાજીની નિશાની છે, એટલે મારા ફ્લેટની બાલ્કનીમાં જ રહેશે। રમેશ તરત જ બોલી પડ્યો, મોટા ભાઈ, એમાં મોટા નાનાની વાત ક્યાં આવી? મારા ફ્લેટની બાલ્કની સૌથી મોટી ડિઝાઇનિંગ કરાવી છે મેં। આ હિંચકો ત્યાં સૌથી સારો લાગશે। દિનેશ, જે થોડો પ્રેક્ટિકલ હતો, તેણે દલીલ કરી, અરે, આ સાગનું લાકડું છે અને પિત્તળની સાંકળ છે। આજે બજારમાં એન્ટિક તરીકે આની કિંમત લાખોમાં થાય। હું આ હિંચકાને મારા ડ્રોઈંગ રૂમમાં રાખવાનો છું। સૌથી નાના અલ્પેશે પણ જીદ પકડી, તમે બધા તો મોટા થઈને બહાર ફરતા। મેં મારું આખું બાળપણ અને કોલેજનું ભણતર આ હિંચકા પર બેસીને જ પૂરું કર્યું છે। આની સાથે મારી લાગણીઓ જોડાયેલી છે, એટલે હિંચકો તો હું લઈશ। વાત ધીમે ધીમે ઝઘડામાં પરિણમી। ભાઈઓના અવાજ ઊંચા થવા લાગ્યા અને વહુઓએ પણ પોતાના પતિઓનો પક્ષ લઈને પકડવા વેણ બોલવાનું શરૂ કરી દીધું। વર્ષોનો દબાયેલો અહંકાર અને મનદુખ જાણે એક લાકડાના હિંચકાના બહાને બહાર આવી રહ્યા હતા। બા આ બધું ખૂણામાં બેસીને ચૂપચાપ જોઈ રહ્યા હતા। જે ભાઈઓ ગઈકાલ સુધી એકબીજાનો પડ્યો બોલ ઝીલતા, તેઓ આજે એક હિંચકા માટે એકબીજા સાથે લડવા તૈયાર હતા। બાની આંખોમાંથી વહેતા આંસુ કોઈ જોઈ ન શક્યું। અચાનક બા ઊભા થયા। તેઓ અંદરના ઓરડામાં ગયા અને પોતાની જૂની પતરાની પેટી ખોલી। થોડીવાર પછી તેઓ એક જૂનું ધૂળ ખાતું કાળા પૂંઠાવાળું ફોટો આલ્બમ લઈને બહાર આવ્યા। રૂમમાં હજુ પણ ચારેય ભાઈઓ વચ્ચે બૂમાબૂમ ચાલતી હતી। બાએ ટેબલ પર જોરથી આલ્બમ પછાડ્યું। અવાજ સાંભળીને ચારેય ભાઈઓ શાંત થઈ ગયા। બા એ આલ્બમમાંથી એક જૂનો પીળો પડી ગયેલો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો કાઢ્યો અને ટેબલ પર ફેંક્યો। જુઓ આને। બાનો અવાજ ધ્રુજતો હતો, પણ એમાં એક ઊંડી પીડા હતી। ચારેય ભાઈઓએ એ ફોટા તરફ નજર કરી। એ ફોટો 25 વર્ષ જૂનો હતો। ઉનાળાની બપોર હતી
અને એ જ સાગના લાકડાના હિંચકા પર ચારેય ભાઈઓ શાંતિથી સૂતા હતા. હસમુખના ખોળામાં અલ્પેશનું માથું હતું, રમેશનો પગ દિનેશ પર પડેલો હતો અને ચારેય જણા એકબીજાની ઉપર હાથ પગ નાખીને સાંકડા હિંચકામાં પણ કેવી અદ્ભુત નિરાંતથી સૂતા હતા. એ ફોટામાં જગ્યા ભલે ઓછી હતી પણ પ્રેમ અનહદ હતો. ચારેય ભાઈઓની નજર એ ફોટા પર જ ચોંટી ગઈ. ત્યાં જ બા રડતા રડતા બોલ્યા, તમે ચારેય આજે આ લાકડાના હિંચકા માટે ઝઘડી રહ્યા છો? તમને લાગે છે કે તમે કોઈ મિલકત વહેંચી રહ્યા છો? ના, તમે આ સાગના લાકડાનો હિંચકો નથી વહેંચી રહ્યા. તમે તમારું બાળપણ, તમારો પ્રેમ અને તમારો ભાઈચારો કાપી રહ્યા છો. બાએ આંચું લૂછતા આગળ કહ્યું, તમારા પિતાજીએ આ હિંચકો તમને અલગ કરવા માટે નહોતો બનાવ્યો. એમને ગમતું જ્યારે તમે ચારેય આની પર એકસાથે બેસતા. જો આજે તમારે એના ભાગલા પાડવા જ હોય તો જાઓ, સુથાર પાસેથી કરવત લઈ આવો અને કાપી નાખો આ હિંચકાના 4 કટકા. લઈ જજો તમારા મોંઘા ફ્લેટમાં એ લાકડાના કટકાને. ઓરડામાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. હસમુખે નીચે જોયું. રમેશની આંખોમાં પાણી આવી ગયા. દિનેશ અને અલ્પેશને પોતાની જીદ પર પારાવાર શરમ આવવા લાગી. એક જૂના ફોટાએ અને માના શબ્દોએ ચારેય ભાઈઓના અહંકારના મહેલને પત્તાના મહેલની જેમ તોડી પાડ્યો હતો. અલ્પેશે આગળ વધીને બાને ભેટી લીધો. અમને માફ કરી દો બા, અને અમે લાકડા પાછળ માણસાઈ ભૂલી ગયા હતા. મોટાભાઈ હસમુખે પણ હાથ જોડી લીધા. 1 વર્ષ પછી ચારેય ભાઈઓના આધુનિક ફ્લેટ બનીને તૈયાર થઈ ગયા. દરેકનું ઘર અત્યંત વૈભવી હતું, પણ પેલો સાગના લાકડાનો હિંચકો કોઈની બાલ્કનીમાં કે ડ્રોઈંગ રૂમમાં નહોતો ગયો. જ્યારે બિલ્ડિંગ તૈયાર થયું ત્યારે ચારેય ભાઈઓએ સર્વસંમતિથી ફ્લેટના નીચેના ભાગમાં એક સુંદર કોમન ગાર્ડન બનાવડાવ્યો અને બરાબર એની વચ્ચે પેલો પિત્તળની સાંકળવાળો હિંચકો લટકાવ્યો. આજે ભલે ચારેય ભાઈઓના રસોડા અલગ થઈ ગયા, પણ રોજ સાંજે 7 વાગ્યે ચારેય ભાઈઓ ઓફિસેથી આવી અને એ હિંચકા પર જમાવડો કરે છે. જગ્યા થોડી સાંકડી પડે છે, પણ હવે કોઈ ફરિયાદ નથી કરતું, કારણ કે હિંચકા પર બેસવા માટે લાકડાની નહીં પણ લાગણીની જગ્યા હોય છે, જે હવે ચારેયના હૃદયમાં ફરીથી બની ગઈ છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.